નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણા વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબીમાં વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તેના વિશે જાણીશું। સૌપ્રથમ આપણે જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ જોઈએ, જેમાં મેડિકલ ઓફિસર 6 જગ્યા પર, પ્રોગ્રામ આસિસ્ટન્ટ ન્યુટ્રિશન 1 જગ્યા ઉપર, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ 1 જગ્યા ઉપર, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 3 જગ્યા ઉપર, સ્ટાફ નર્સ 9 જગ્યા ઉપર અને ફાર્માસિસ્ટ 2 જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। હવે આ તમામ જગ્યાઓ માટેની આપણે વિગતવાર માહિતી મેળવીશું। પહેલું છે મેડિકલ ઓફિસર, જેની કુલ જગ્યા 6 છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે MBBS કરેલું હોવું જોઈએ અને તેની સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલરમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ, જેનો પગાર ધોરણ 75,000 પર મંથ છે અને વય મર્યાદા 40 વર્ષથી વધુ નહીં। બીજું છે પ્રોગ્રામ આસિસ્ટન્ટ ન્યુટ્રિશન, જેની કુલ જગ્યા 1 છે, જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે MSc ઇન ફૂડ ન્યુટ્રિશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફૂડ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ, જેનો પગાર ધોરણ 16,000 પર મંથ છે અને વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં। ત્રીજું છે તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, જેની કુલ જગ્યા 1 છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે ગ્રેજ્યુએશન હોવું જોઈએ અથવા તો 1 વર્ષનું ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોવું જોઈએ અને સાથે 2 થી 3 વર્ષનો કામગીરીનો અનુભવ હોવો જોઈએ, જેનો પગાર ધોરણ 16,000 પર મંથ છે અને વય મર્યાદા 40 વર્ષથી વધુ નહીં। ચોથું છે એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જેની કુલ જગ્યા 3 છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે BCom અથવા તો ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોવું જોઈએ અને તેની સાથે MS ઓફિસ અને ગુજરાતી અંગ્રેજીનો ટાઈપિંગનો જાણકાર હોવો જોઈએ અને સાથે 1 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જોઈએ, જેનું પગાર ધોરણ 20,000 પર મંથ છે અને વય મર્યાદા 40 વર્ષથી વધુ નહીં। પાંચમું છે સ્ટાફ નર્સ, જેની કુલ જગ્યા 9 છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે BSc નર્સિંગ અથવા તો JNM કરેલું હોવું જોઈએ, જેનો પગાર ધોરણ 20,000 પર મંથ છે અને વય મર્યાદા 45 વર્ષથી વધુ નહીં। છઠ્ઠું છે ફાર્માસિસ્ટ, જેની કુલ જગ્યા 2 છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે BPharm અથવા તો MPharm કરેલું હોવું જોઈએ અને સાથે ફાર્મસી કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ, પગાર ધોરણ 16,000 પર મંથ છે અને વય મર્યાદા 40 વર્ષથી વધુ નહીં। હવે અગત્યની તારીખો જાણી લઈએ। આ બધી પોસ્ટ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1/10/2024 થી 5/10/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। અરજી કરવાની વેબસાઇટ ઉમેદવારે ઓનલાઈન અરજી આરોગ્ય સાથીની વેબસાઇટ arogyasathi.gujarat.gov.in પર કરવાની રહેશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક સૂચનાઓ જોઈ લઈએ। પહેલું, ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની છે। RPAD, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલી અરજીઓ અમાન્ય રહેશે। બીજું, સ્વચ્છ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોગ્રાફી સોફ્ટવેરમાં અપલોડ કરવાની છે, એટલે કે તમે એપ્લિકેશન કરશો ત્યારે અપલોડ કરવાની રહેશે। ત્રીજું, અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે। ચોથું, વય મર્યાદા માટે જાહેરાતની સ્વીકારવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે। છઠ્ઠું, નિમણૂક અંગેનો આખરી નિર્ણય ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મોરબીનો રહેશે। હવે ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ। ઓફિશિયલ નોટિફિકેશન તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે અને વધુ માહિતી માટે તમારે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે। આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો।